સામે રાખજો, ગમે ત્યાંથી જોવાનું સામે રાખજો, બસ જોવાનું એમ જ રાખજો બા. હો ને બા, શું નામ છે તમારું? પુષ્પાબેન જોશી. પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશી. મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દઈએ ખાલી. તમને ધમકીઓ કઈ રૂમમાં આવીને આપે? એ રૂમમાં એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં અમને. એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને. કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે, પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે અને હિંચકા ઉપરથી કઈક. હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે. હા, એવું બધું ઈ કોશિશ ખરી કાંઈક એમાં કર્યા જ કરે. ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કાંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે, એટલે અમારે 2 બીપી વાળા છીએ, એટલે પછી અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. પડી ગયા આ કહું છું ખરી 2 વર્ષથી. બીજી હા, બધું અમે કરી લીધું. એક એને હોય એમાંથી જે હોય એમાંથી ભાગ ગયો એમ, જે હોય તે. હવે એ દાદા જીવે છે, એને કરવું છે એમ કરશે દાદા, બાકી તો કઈ જડ દઈને કઈ થાય નહીં એમ. તમે તાત્કાલિક તમને કેવી બીક લાગે છે બંને? હા, બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. હા, ગેસની લાઈનોમાં એ કરે ને. હા, ગેસની લાઈને બંધ કરી છે અમે, કારણ કે પાડોશમાં છે ને આ બધું રસોઈયું આન તેન કરી જતા હતા, એટલે પછી અમે બંધ કરી દીધી. તો કે અમે ઓલું ઉડાડી દેશું, નામ કરશું ને એવું કંઈક કરે. એટલે પછી એ બધું કરી જાય અને પછી આ બીજું શું આવે મને પાછું ભૂલી જાઉં. હવે યાદ શક્તિ નથી મારે ભાઈ. મારે 2 દીકરા ને 1 દીકરી છે. હા, હા, હવે અહીંયા મારી